નમસ્કાર, આપની સાથે હું છું। સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે અને વાત વિસાવદરની કરવી છે। આમ તો અત્યારે આખું રાજ્ય અને દેશ આખો શોકમાં છે, પણ ચૂંટણી છે અને ચૂંટણીમાં બહુ જ બધા મુદ્દાઓ અને ત્યાંની જનતા વિષયની વાત કરવાની હોય છે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી એકદમ નજીક છે। આચાર સંહિતા થોડાક જ કલાકોમાં લાગી જશે, એટલે એના પછી ચૂંટણીનો જે પ્રચાર છે એ પણ બંધ થઈ જશે। જગદીશભાઈ, વિસાવદર અને કડી બંનેની ચૂંટણી એકદમ હવે નજીક આવી ગઈ છે। એ બધાની વચ્ચે દુર્ઘટના અને બધું જ આવ્યું અને એના પછી પણ પ્રચાર શરૂ રહ્યો છે। આજે પ્રચારનો છેલ્લો દિવસ છે। વિસાવદર અને કડીની જનતા શું વિચારી અને કયા મુદ્દાઓ પર વોટ કરશે, કઈ દિશા તરફ ચૂંટણી જઈ રહી છે? પાયલબેન, હવે એક વસ્તુ લખી રાખવી, મતદારો હવે ક્યાંય ભોળવાતા નથી। ગમે તે ભૂરકી છાંટો, દરેક ને દરેક વસ્તુની ખબર છે। આ મોબાઈલ યુનિવર્સિટી જે છે ને, એને બધાને પીએચડી બનાવી દીધા છે। એટલે હવે ભૂરકી છાંટવાની તો વાત જ રહી। આપણે જેમ કહીએ છીએ ને કે અબ તો હવા યહી કરેગી રોશની કા ફેસલા, जिस दिए में जान होगी वही जलता रहेगा। જેની પાસે સંગઠન છે ભયંકર, અથવા જેની પાસે લોકપ્રિયતાની ચરમસીમા છે, આ એટલે મેરિટ્સના ધોરણે કહું છું, એમ જ જીતાશે। કડીની તમે વાત કરો બેન, કડીમાં જેટલી પણ અત્યાર સુધીમાં નીતિનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીમાં નીતિનભાઈ પટેલ અને કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી, એના જેવા એ બંને ઉપર દારો મદાર જેવી વાતો છે। ઉમેદવાર ને જ્ઞાતિના સમીકરણ ને એ બધું જે છે, એમાં તમે ગમે ને ઉભા રાખો। પ્રચારમાં જે ખરેખર પ્રચાર જે કરી શકે, અહીંયા નીતિનભાઈએ મોરચો સંભાળ્યો છે। અહીંયા જિગ્નેશ મેવાણી વચ્ચે જિગ્નેશ મેવાણીએ ના પાડી એવું આવ્યું હતું, એ ખોટું હતું। મીડિયામાં આવ્યું હતું કે ભાઈ જિગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ છે, નારાજ છે એ સાચું, પણ કડીમાં એ પ્રચાર કરવા નહીં જાય એ વાત આવી હતી, ખોટું। કડીમાં કોંગ્રેસે 3 જણાને પ્રચારની કમાન સોંપી હતી। કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય છે તે, માલધારી અગ્રણી અને કોંગ્રેસી નેતા જે છે ભાઈ રઘુભાઈ દેસાઈ અને જિગ્નેશ મેવાણી। તો કહેવાય છે કે જિગ્નેશ મેવાણી ના પાડી હતી, એ વાત ખોટી છે। જિગ્નેશ મેવાણી હમણાં આપણે જોયું છે, ગઈકાલે પરમ દિવસે ત્યાં હતા અને ધડબડાટી એને બોલાવી એની સ્ટાઇલમાં। કડીમાં બેન, ઠાકોર સમાજ, દલિત સમાજ, માલધારી અને ઓબીસી, મુસ્લિમ અને પાટીદાર, આ બધા સમાજોનું એક એવું જૂથ છે જે નિર્ણાયક ગણાય। સૌથી મોટો ત્યાં પાટીદારો છે, પણ પછીથી ક્રમે તમે કયો તો આ મેં કીધું તેમ ઠાકોર સમાજ આવે, ઓબીસી આવે, દલિત આવે, માઇનોરિટીઝ આવે। હવે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈને સોંપ્યું, કારણ કે નીતિનભાઈ ત્યાં 2 વખત ચૂંટણી જીતી ચૂક્યા હતા। જયારે અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ આ જાહેર નથી થઈ, એ જાહેર થઈ 2012માં। એ પેલાની 2 ચૂંટણી છે, તમારી જાણ ખાતર, તો 1990માં પણ નીતિનભાઈ પટેલ જીતા હતા અને 98માં નીતિનભાઈ પટેલ જીતા હતા। એટલે નીતિનભાઈ નું એ આમ જુઓ તો હોમ પીચ જેવું ગણાય। પણ અનુસૂચિત જાતિની બેઠક જ્યારથી જાહેર થઈ ત્યારથી નીતિનભાઈએ બદલાવવું પડ્યું અને નીતિનભાઈની જગ્યાએ બીજા બધા લોકો, એટલે પછી હિતુ કનોડિયા જે ફિલ્મ સ્ટાર છે એને લડાવવામાં આવ્યા, હાલાકી હારી ગયા હતા। પણ આ બેઠક જે છે એમાં જ્ઞાતિગત જ સમીકરણો મુખ્ય ગણાશે, વિકાસની કોઈ વાત નહીં। ભારતીય જનતા પાર્ટી ત્યાં વિકાસના દાવા ઉપર, સુશાસનના દાવા ઉપર, ડબલ એન્જિનની સરકાર ઉપર કે નીતિનભાઈ પટેલ ઉપર કોઈ કાળે જીતી શકે નહીં। ત્યાં જ્ઞાતિગત સમીકરણો જો મેનેજ કરવામાં સફળ જાય તો જ એનો મેળ પડે એમ છે। હવે તે બાબતમાં અત્યારે નીતિનભાઈ જે છે એ ભલે પ્રવચનો કરે જાય છે, મયંક નાયકને ત્યાં સોંપ્યું છે, લવિંગજી ઠાકોર છે, સુખાજી ઠાકોર છે, બધા કાહટી કરે છે, પણ નીતિનભાઈના કેટલાક, હવે લેટેસ્ટ વાત કરું આજકાલની, કે નીતિનભાઈના કેટલાક જે નિવેદનો છે બળદેવજી ઠાકોરની વિરુદ્ધમાં, કોંગ્રેસના નેતા, એ કેટલાક શબ્દો કે કેટલાક ઉચ્ચારણો એવા છે જેને કારણે ઠાકોર સમાજ જે છે એની નારાજગી, આવા બધામાં આવું બધું બહુ થતું હોય છે। વ્યક્તિગત હોય તો સમાજ ઉપર લઈ જવામાં આવે। તો મૂળ વાત તમને આમ એક લીટીમાં કેવું હોય તો કડીમાં કડી ટક્કર છે। આ એક વાત, એટલે આપણા ઓડિયન્સને ખબર પડે, કારણ કે ઘણું બધું વિશ્લેષણ કરીએ ત્યારે ઘણા લોકો કન્ફ્યુઝ થાય કે કવિ કેવા શું માગે। કડીમાં કડી ટક્કર છે, આ પહેલી વાત। હવે એમાં જે જ્ઞાતિગત સમીકરણો, એમાં જે મેનેજ કરવામાં સફળ થશે
એનો જ મેળ પડશે. ભારતીય જનતા પાર્ટીએ કડીમાં નીતિનભાઈ પટેલ ઉપર જ આમ જુઓ તો કળશ ઢોળેલો છે. તમે જાણો ને તમારું કામ જાણે. નીતિનભાઈ પટેલ સ્વયં જિગ્નેશ મેવાણીની જેમ, જિગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ, નીતિનભાઈ પટેલ ભાજપથી નારાજ. ફરક એટલો છે કે જિગ્નેશ મેવાણી નારાજ હોવાનું જાહેર થઈ ગયું છે. નીતિનભાઈએ પોતાના મોઢે નથી કીધું, બાકી બધાને ખબર છે. હવે આ બેઠક નીતિનભાઈ ન જીતાડી શકે ભારતીય જનતા પાર્ટીને, તો ભાજપ વાળાને એક પંથ દો કાજ. એને સરકારમાં તો કઈ ફેર પડે એમ નથી, એ તો હારે કે જીતે, પણ નીતિનભાઈ નો કાંટો છે ને એ બુદ્ધિપૂર્વક કાઢી નાખવામાં આવે. તમે એક બેઠક જીતાડી ન શકો, જ્યારે કે આખે આખું સરકાર તમારી, મશીનરી તમારી બધી તમને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, છતાં એક બેઠક જીતાડી ન શકે તો નીતિનભાઈ નો દાવો, એ પોતે મજબૂત નેતા છે એમાં કોઈ શંકા નથી, પણ હવે અત્યારે જે ફીલ કરી રહ્યા છે કે મારી સક્ષમતા પ્રમાણે મને પાર્ટીમાં એવું પદ આપવામાં નથી આવતું, એ દાવો જે છે થોડોક નબળો પડે જો હારે તો. પણ નીતિનભાઈ કાબા માણસ છે, એ તમને કહું બેન, આપણે જાણીએ છીએ. કેટલાક લોકોના ખાલી કામ બોલતા હોય. નીતિનભાઈ બહુ સારા ઓરેટર નથી, પરસોત્તમ રૂપાલાની જેમ હજારો લોકોને આમ છવાઈ જાય ને એવું નથી, જિગ્નેશ મેવાણીની જેમ છવાઈ જાય એવું નથી. જયરાજસિંહ પરમાર એ જે છે તમે જુઓ, એમ બોલે તો છવાય, પેલા કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં છે. કેટલાક લોકોની ઓરેટરી બહુ સારી હોય છે કે એને સાંભળવાય ગમે તમને એટલીસ્ટ, જેમ કે અહીંયા ગોપાલ ઇટાલિયા છે. તો એવી રીતે નીતિનભાઈ બહુ સારા ઓરેટર નથી, પણ ઓપરેટર ચોક્કસ છે. સમાજને ઓપરેટર છે. જોડીને રાખે ને મુદ્દાઓ હા, એમની પાસે ઓપરેટર હોય કે ઓપરેટર હા, એટલે જ કઉ છું, ઈ ઓપરેટર ચોક્કસ છે, ઓરેટર નથી. બોલે નહીં, પણ એનું કામ જે છે બુદ્ધિપૂર્વકનું, કારણ કે બે બે વખત ત્યાં ચૂંટણી જીતેલા છે ને, એનું તો લાંબો ઇતિહાસ છે ચૂંટણીઓ જીતવાનો. એટલે કેમ મેનેજ કરવું એ બધું એને ફાવે છે. સામે પક્ષે કોંગ્રેસમાં પ્રોબ્લેમ શું છે કે થોડીક ત્યાં વિરોધાભાસ છે. ભાઈ જિગ્નેશ મેવાણી નારાજ છે, અને કોંગ્રેસના ઉમેદવાર જે ઉભા છે એની ફેવરમાં જે પાર્ટીએ તાકાત ઝોકી દેવી જોઈએ, એ તાકાત બધી ઝોકવામાં આવી ક્યાં? વિસાવદરમાં. એટલે કડીમાં આમ જુઓ તો ભગવાન ભરોસે અથવા મતદાર ભરોસે, તમારે જેને મત દેવો દો. એમ આપણે વાવણી કરીએ ને પછી ઉગવું હોય તો ઉગે, ન ઉગવું તો થયું. બહુ વરસાદ આવે તો બળી જાય ને ઓછો વરસાદ થાય તો ઉગે નહીં. એમ વાવી દીધું આ બેય, ભાજપ અને કોંગ્રેસે. પણ ત્યાં કડી ટક્કર છે. આમ આદમી પાર્ટી ત્યાં છે નહીં એમ કહો તો હાલે. આમ આદમી પાર્ટી જગદીશભાઈ ચાવડાને ટિકિટ આપી છે, પણ તમે જુઓ આમ આદમી પાર્ટી અહીંયા કે ધ્યાને નથી આપ્યું, અને એને કઈ બહુ લગાવે નથી. ત્યાંના શહેર પ્રમુખ છે કડીના, પોતાના શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના. હવે એ ગઈકાલે ન ભળી ગયા આમાં. લોક પ્રજાશક્તિ પાર્ટી જે છે ભાઈ છે આપણે ઓલા મુનીરભાઈ ખાન, તો એ શંકરસિંહની પાર્ટીમાં ગઈકાલ પરમ દિવસે જ ભળી ગયા લ્યો. અને એને ટેકો આપી દીધો એ પાર્ટીને કે ભાઈ તમારી અમારા પાર્ટીને ગિરીશભાઈ ખાપડિયા ઉભા છે, જિંદાબાદ જિંદાબાદ. આવું બધું તો ગિમિક્સ જેને કહેવાય. ઈસુદાન ગઢવી બે દી પહેલા કે છે આમ આદમી પાર્ટી કડીમાં કડી ટક્કર આપશે, આમ તો તેના શહેર પ્રમુખ જ વયા ગયા. પણ ન્યા કઈ છે નહીં કોઈને. આમ આદમી પાર્ટીને એમાં રસે નથી, લખી રાખો. અને આમ તો ત્રણેય પાર્ટીમાં કઉ છું, મોટા ભાગનો બધાનો જે આખે આખો અહીંયા ફોકસ જે છે બધા એ વિસાવદર છે. કડી તો ખાલી એક પ્રોટોકોલ જેવું છે, પ્રોટોકોલ જેવું. ચૂંટણી આવી છે તો બાબા બના હે તો હિન્દી બોલના પડતા હે, એમ તો લડના પડતા હે. જોઈએ શું થાય. એટલે ત્યાં ભગવાન ભરોસે છે, જે થવું એ થાય. પણ ત્યાં કડી ટક્કર છે. પણ મોટા ભાગે કહું તમને બેન પાયલ બેન, જે આપણે આપણા રિસોર્સિસ જેટલા વિશ્વસનીય હોય ને સારા તમને કહું તટસ્થ હોય એવા લોકોને પૂછ્યું તેમ લાગે છે કે લગભગ ભાજપ નીકળી જશે. હારજીત થાય તો પણ બહુ નોમિનલ થશે, પણ ભાજપ મોટા ભાગે નીકળી જશે, એટલે કે જીતી જશે કડીમાં. હા, કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી જશે. કોંગ્રેસ એમાં જે છે ટક્કર આપશે, પણ જીતવાને આળેગાળે સુધી નહીં પહોંચે, આવી અત્યારે આંકલન છે. આપણે ભાવિના ગર્ભમાં શું છે એ જાણતા નથી. મતપેટીમાં શું થાય એટલું બધું આપણે કઈ જ્યોતિષી નથી. લોકોના કેવા અનુસાર જેટલું પણ મળ્યું છે કે જે રીતે સમીકરણો ફેલાઈ રહ્યા છે, ને નીતિનભાઈ પટેલ થી માંડીને સરકાર જે રીતે ત્યાં થોડી ઘણી મહેનત કરી રહ્યા છે, તો નીતિનભાઈ કાબા માણસ છે. એટલે અને કોંગ્રેસમાં થોડુંક મેં કીધું ને વિખવાદ છે, એટલે બીજું કઈ નથી. કોંગ્રેસે એવી તાકાત જોકી પણ નથી. ત્યાં પોતિકા જે ચાવડાભાઈને ઉભા રાખ્યા છે, તો એ લોકો જ જાણ કે અનુસૂચિત જાતિ માટેની વાતો છે,
એટલે એનો સમાજ જે છે એ કરશે. બાકી કેટલોક ઠાકોર સમાજ નારાજ હોય, ધારો કે ભૂતકાળમાં તમે જુઓ છો ઓલા વિક્રમ ઠાકોર આપણા જે હીરો છે એનું સન્માન ન થયું, બાકી બધા કલાકારોના સન્માન વિધાનસભામાં થયા, વિક્રમભાઈ ઠાકોરના સન્માન ન થયા. એટલે એક સમાજે બહુ મોટા સંમેલનો થયા હતા, ગેનીબેન ઠાકોર વગેરે હાજર હતા અને ધબધબાટી સરકાર વિરુદ્ધ બોલાવી હતી. એટલે એ સમાજ પણ એની નારાજગી છે એ ભાજપની વિરુદ્ધમાં જઈ શકે. દલિતો અને માઇનોરિટીઝ તો આપણે માનીએ છીએ કે ભાજપની વિરુદ્ધમાં, દલિતો નહીં પણ મુસ્લિમ સમાજ તો મોટા ભાગના એમ કે છે, માન્યતા જ એવી છે કે ભાઈ ભાજપને મત નથી આપતા. દલિત સમાજને રીઝવવામાં ભારતીય જનતા પાર્ટી થોડીક નબળી પડે. અને જિગ્નેશ મેવાણીની જે સટ્ટાસટ્ટી છે જોયા પછી એમ નથી લાગતું દલિત સમાજનો મોટો વર્ગ ભાજપની સાથે રહે. એટલે આમ તમે જુઓ તો કોંગ્રેસ પાસે જે શું છે, ભાજપના નારાજગીના બધા જ મતો એની પાસે છે, પણ હોવું જોઈએ પોતાની રાજીપાના, પોતાના પ્રત્યેના રાજીપાના જે હોવા જોઈએ ઉમળકાભેર, એના કરતા ભારતીય જનતા પાર્ટીની નારાજગીના મતો વધુ છે. એટલે કડી ટક્કર હું આપને કહું છું કે ભાજપ વાળા ભલે ગમે એમ તો પણ હુસ્યો કરીને કદાચ નીકળી જાય તો નીકળી જાય. આ છે કડીના સમીકરણો બેન. જી હવે આપણે વિસાવદર જે ફોકસમાં છે ને, વિસાવદરનું એવું છે કે છેલ્લી ઘડી સુધી ત્રણેય એટલી મહેનત કરી રહ્યા છે અને ત્રણેયની મહેનત જોતા એવું લાગે છે કે ખેડૂતો કાંક બદલી નાખશે આમાં રિઝલ્ટ્સમાં. બેન એમાં એવું છે, હું સ્ટીલ ટુડે આજની વાત કરું, આજે મંગળવાર, આજની વાત કરું તમને, મંગળવારે અમારે ત્યાં વિજયભાઈ રૂપાણીની આજે સાંજના રાજકોટમાં પ્રાર્થના સભા છે. ગઈકાલે એના અંતિમ વિધિ થઈ ગઈ, આજે પ્રાર્થના સભા છે. આ 2 દિવસ તમે જુઓ, T20ની મેચ હોય, છેલ્લી ઓવર હોય અને તેંડુલકર જેવો ખેલાડી જે છે આઉટ થઈ જાય તો શું હાલત થાય, એવી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની હાલત છે. છેલ્લા 2 હવે પ્રચારના ભૂંગળા તો આજે બંધ થઈ જવાના. મંગળવારે વાત પૂરી, 6 વાગ્યા પછીથી જાહેર પ્રચાર બંધ, ડોર ટુ ડોર જવું પડે એમ છે, ડોર ટુ ડોર. હવે આ 2 દિવસ વિજયભાઈના ગઈકાલે અંતિમ યાત્રા હતી ને આજે પ્રાર્થના સભા, આખું રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનું ભાજપનું જે શીર્ષ નેતૃત્વ છે, મોટા ભાગના નેતાઓ, એ બધાએ રાજકોટ હાજરી આપવી પડે એમ છે. આજે પછી પ્રાર્થના સભા સાંજના 4 વાગ્યાથી શરૂ થશે, 6-7 વાગ્યા સુધી ચાલશે. હવે આખો દાડો તમે જુઓ તો વેડફાઈ ગયો ગણાય એ લોકો માટે. અહીંયા રાજકોટમાં તો આવે એ મલાજો જાળવવા આવે છે, એ તો સારી વાત છે કે આવવું જોઈએ, પણ વિસાવદરની ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી એના રણનીતિકારો માટે આ આખો દાડો ગઈકાલનો વેડફાઈ ગયો, આજનો વેડફાઈ ગયો. અને ગોપાલ ઇટાલિયાએ પોતે જાહેર કરેલું, જયારે ભાઈનો નિધનના સમાચાર આવ્યા વિજયભાઈના, ત્યારે એણે જાહેર કર્યું કે ભાઈ ચૂંટણીની જગ્યાએ છે અને આ દુઃખદ જે કરુણાંતિકા બની છે એની જગ્યાએ, એટલે એનો મલાજો જાળવવા હું 2 દિવસ કોઈ પણ રાજકીય કાર્યક્રમ હાથ ધરીશ નહીં. આમ કહીને એણે સહાનુભૂતિ મેળવવામાં પણ થોડાક આગળ વધ્યા. અને ભારતીય જનતા પાર્ટીએ એણે શું કર્યું, કાર્યક્રમ તો ન કર્યા પણ છતાં એક જગ્યાએ જમણવાર કર્યું, એની ટીકા થઈ હતી. જમણવાર તો વળી કરી નાખ્યું હતું, એ ટીકા થઈ. પણ હવે બધાએ ફરજિયાત અહીંયા રાજકોટ આવવું પડ્યું. એટલે 2 દિવસના જે ગેપ જે છે, જેને ડોર ટુ ડોર કહી શકાય, અથવા તો કયામતની રાત આપણે કહીએ છીએ ચૂંટણી મતદાન પૂર્વે, એમાં બધા શું હોય, થાગડ થીગડ બધા કામ ત્યારે થાય. જાહેરમાં તો ભૂરકી છાંટવાની હોય, કોણે શું કર્યું તે. પણ ખરી વાત ભરત ગૂંથણ જે છે હવે આ ડોર ટુ ડોરમાં થાય. નેતાઓ, સમાજના નેતાઓ હોય, જે તે વર્ગના નેતાઓ હોય, જે તે વિસ્તારના નેતાઓ હોય, નેતાને થાંભી લેવામાં આવે, એને જે કાંઈ જોતું હોય એ આપવામાં આવે અને કહી દે કમિટેડની જેમ તમારે કોઈ પણ ભોગે બૂથમાં એટલા મત નખાવવાના. હવે ખબર પડે, ધારો કે એ દાખલા તરીકે કહું છું કે મુસ્લિમ સમાજ છે વિસાવદરમાં, મોટી સંખ્યા છે બેન, આપની જાણ ખાતર, તો એ સંખ્યામાં હવે એ મતદાન કરે તો ઓબ્વિયસલી મોટા ભાગે માન્યતા વિશે ભાજપની વિરુદ્ધ કરે. તો કરવામાં શું આવે, ડોર ટુ ડોર કે કયામતની રાત હોય ત્યારે શું કરે, મુસ્લિમ અગ્રણીઓને પકડવામાં આવે. તમામ પક્ષો, ખાલી ભાજપની બધા પક્ષની વાત કરું, આવી જ રણનીતિ હોય. એ કહી દે કે તમારે, ધારો કે ભાજપ હોય તો મુસ્લિમના નેતાને કહી દે તમે મત આપતા જ નહીં કોઈને, તમે અહીંથી વયા જાઓ, હરવા ફરવા ગમે હાજીપીરની દરગાહ અને મજા કરી આવો, જાઓ, આલ્યો કાવડિયા, બરાબર. અથવા તો તમે બહાર નીકળતા નહીં, લાવો તમારા વોટરિંગ કાર્ડ, વોટર જે કાર્ડ હોય ને કાર્ડ જ લઈ લે. ક્યાંથી મતદાન કરવા જાય, એ લઈ લે. તમે જાય નહીં એટલે કમસે કમ શું છે, તું મગર મુझको નો ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી. બીજાને કઈ દેવાનું થતું નથી.
એટલે એ કાર્ડ પોતાના ખીચામાં, એટલે ઈ કોમ્યુનિટી ટૂંકમાં મત આપી ન શકે. કોંગ્રેસ વાળા પણ એવું કરે, જે ભાજપ વાળા જે છે કટ્ટર ભાજપીઓ હોય, અથવા તો જે લોકો હાસ્યામાં ધકેલા છે, અસંતુષ્ટો છે, એને કહી દે ભાઈ તમારે અમને મત ન આપો કે નહીં, ઓલા લોકોને તો આપતા જ નહીં. એટલે આને કહેવાય ડોર ટુ ડોર કાર્યક્રમ અને કયામતના બધા ગૂંથણા. ઈ રીતે મતદાનના આગલા 2 દિવસ થતા હોય છે. પણ હવે કમનસીબે અને કરુણાંતિકા સર્જાણી, એટલે અત્યારે ભાજપના જે એ રણનીતિકારો બધા જે છે, મનસુખ માંડવિયા કયો, જયેશ રાદડિયા કયો, કુંવરજી બાવળિયા કયો, હીરાભાઈ સોલંકી કયો, ભાઈ હર્ષ સંઘવી કયો, બધા ચીફ મિનિસ્ટર કોણ નથી, બધા અત્યારે રાજકોટમાં જ એને રહેવું પડે એમ છે ને. ગઈકાલે હતા, આજે કદાચિત આવશે. તો એ બધાને કારણે શું થાય કે આ જે હું વાત કરું છું ડોર ટુ ડોર વાળીને સમાજને ભેગા થઈને બુદ્ધિપૂર્વક ખેલ પાડવાની, એમાં થોડોક ઝટકો લાગે. આ એક વાત. બીજી વાત, લોકપ્રિયતાની ચરમસીમામાં આજે ગોપાલ ઇટાલિયા આગળ છે, એમાં કોઈ ના પાડી શકાય તેમ નથી. લાખ પ્રયત્ન કરવા છતાં ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો કરી શક્યા નથી. હવે જેમ કડીમાં કડી ટક્કર છે, એમ અહીંયા ટક્કર શેની છે ખબર છે? અહીંયા 2 પ્રકારની ટક્કર છે. એક તરફ લોકપ્રિયતાની ચરમસીમા છે અને એક તરફ તંત્રની આખી ગોઠવણ છે. ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ બધું છે અને અજમાવામાં કઈ ખામી ન રાખે. કિરીટભાઈ પટેલને જીતાડવા કરતા અહીંયા જયેશભાઈ રાદડિયા, જેમ ત્યાં નીતિનભાઈ નો છે કડીમાં, એમ જયેશ રાદડિયાની અહીંયા જે છે એ પ્રભારી બનાવ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીએ આમ તાકાત જોકવામાં કોઈ કચાશ રાખી નથી. પણ બીજી તરફ એવા પણ ઈશારા થાય છે, કહેનારા જે જાણકારો છે શું કે છે કે ભાજપે પણ એક આખરે અનેક પક્ષી માર નાખ્યા. પેલી વાત તો એ ગોપાલ ઇટાલિયા જીતી જાય અને એમ કે ભાજપના અમુક લોકો એમ માને છે ભલે જીતતા, એમ સાંભળજો, તો જ કિરીટભાઈ પટેલને ટિકિટ આપે. ને તો કિરીટભાઈને વિશેની બધાને અગાઉથી ખબર હતી કે કિરીટભાઈને ટિકિટ મળ્યા પછીથી વિરોધ થયો એવું નથી. વિરોધ કે એની સામેના આક્ષેપો એ તો જૂની વાતો હતી. તો બધાને એમ હતું કે ભાઈ તમે કોઈ ઉમેદવાર બદલાવો તો ઓળઘોળ થઈ ગઈ. જેમ કે જસુમતીબેન કોરાટ હોત, ભાઈ ભરતભાઈ ગાજીપરા હોત, કનુભાઈ ભાલાળા હોત, અથવા એના જેવા કોઈ પણ, તો વાંધો નતો. કિરીટભાઈને ટિકિટ આપી એટલે શું થયું કે ઓલા જે જૂના જખમ હતા એ તાજા થયા. પણ અમુક લોકો એમ માને છે, આમાં તો જો ને તો જ રાજકારણીઓ માને છે કે આમાં શું છે, ભાજપે પણ એક કાંકરે અનેક પક્ષી માર્યા. કિરીટભાઈને ટિકિટ આપી એટલે કે એનો સામે પાછા ગોપાલ ઇટાલિયા છે તો જોખમ ગણાય, તો પણ એને ટિકિટ આપી દીધી. પાછી જવાબદારી સોંપી કોને? જયેશ રાદડિયાને. એટલે કિરીટભાઈ ન કરે નારાયણ ભગવાન, જેને જે જીતાડવું, જેના ભાગમાં જે હોય તે, પણ માની લો કે કિરીટભાઈ હારી જાય તો એ કરે 2 ગાંઠા છટકે. હું કિરીટભાઈ એ જાય અને જયેશભાઈ નો દાવો, પણ જે જયેશભાઈ એમ કે હું સહકારી ક્ષેત્રનો માંધાતા છું ને હું મારા ફાધરે વાવેલી જે છે એને જણસને હું લણવાનો અધિકારી છું, એમ કરીને ભાજપને પણ જેને એક વખત તો સહકારી ક્ષેત્રમાંથી ચીપીએ પકડીને ફેંકી દીધું હતું, એનો દાવો નબળો પડે. આ 2 એક પાકરે એ પક્ષી થયું. બીજું, ગોપાલ ઇટાલિયા જીતે તો સ્વાભાવિક જ છે, ખાલી ગોપાલ જીતતો નથી. ગોપાલ જીતે એટલે અસંતુષ્ટો અને હાસ્યમાં ધકેલાઓની આશાઓ પણ જીતે તમામ પક્ષમાંથી. એ બધા ઉડુડુડુ હટ કરીને ગોપાલભાઈ ની ત્યાં આવશે, ગોપાલભાઈ તું આગે બેઠો, હમ તમારા સાથ હે. તો થાય શું કે વધીને એમ કે ભાઈ આમ આદમી પાર્ટી છે અત્યારે 1-2 ટિકિટો 10-15 જણા જીતે ધારાસભામાં, ધારો ને, પણ કોંગ્રેસનું ડાઠું નીકળી જાય. એટલે ભાજપને એમ છે ભલે ગોપાલ ઇટાલિયા માની લો જીતા, કોંગ્રેસનું તો સત્યાનાશ થઈ જાય. એટલે એ વાત, કારણ કે રાહુલ ગાંધી એને જ્યારથી વાત કરી કે ભાઈ મારે હવે જે ભાજપની બી ટીમ જેવા લોકો છે એને કાઢવા છે અને ઓરિજિનલ કોંગ્રેસીને નાખવા છે, એવી વાત કરી, એટલે જે કાયદેસરના કોંગ્રેસી લોકો છે, જે બાય હાર્ટ કોંગ્રેસી છે, એનામાં થોડીક આશાનું કિરણ જાગ્યું કે હવે અમારો કઈક વારો આવશે. અને એવા આવે તો કોંગ્રેસ મજબૂત થાય જ. અત્યારે કોંગ્રેસ જે છે એ તમને દિશાહીન લાગે છે. શું કામ કે અત્યારે જૂનું બધું હાલે છે, શક્તિસિંહ બાપુ ધાર્યા એવા કઈ વહ્યા નથી. એટલે ભારતીય જનતા પાર્ટી છે, ભલે જેમ થાય, માની લો ગોપાલ જીતે ને એમાં 5-15 જણા ઇધર ઉધર ભળી હળી જાય તો પછી કઈક મેનેજ કરી લેવું, પણ કોંગ્રેસનો ડાખો આ તો ડખો નીકળે. આ વાત બીજી. ત્રીજી વાત એને એમ છે ભારતીય જનતા પાર્ટીને કે ભાઈ આમાં એમાં અંદરો અંદર બધું રમાય છે. આ પાછું આ તો જો ને તો છે, આ કોઈ આપણે કહીએ છીએ એના કોઈ પુરાવા નથી હોતા. પણ જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીને કીધા વગર ઇફકોની ચૂંટણીના લડ્યા અને ડિરેક્ટર બન્યા. એમાં હારા એ કોણ હતું? બિપિનભાઈ ગોતા. બિપિનભાઈ ગોતા ગાંધીનગર, એ અમિત શાહના ખાસમ ખાસ છે. અમુક લોકોને સાડુભાઈ છે એમ કહેતા, સાડુભાઈ નહીં તો ખાસમ ખાસ તો છે. એટલે એ દાજે હોય.
હવે માન લ્યો કે કડી કે વિસાવદર બે માંથી એકમાં કે બેમાં માન લ્યો ભારતીય જનતા પાર્ટી હારે, તો અમિત શાહનું જૂથ ભાજપમાં પણ એ પાછું બુદ્ધિપૂર્વકનું ખીલે અને ભૂપેન્દ્રભાઈને જય શ્રી કૃષ્ણ કરવા હોય તો કરી શકે કે ભાઈ હવે તમે બહુ થયું, હવે આપણે આ હારી ગયા. તો કારણ કે આ તો પ્રેસ્ટીજ ઇસ્યુ વાળી છે ને. કોઈ શાસક પક્ષ મોટા ભાગે પેટા ચૂંટણી હારતો નથી હોતો, કારણ કે બધું જ એની પાસે હોય, છતાં હારી જાય એનો અર્થ એમ છે, એનું રાજકીય નિષ્ણાતો એમ સમજે કે સરકાર વિરોધી મત ભયંકર પ્રવર્તે છે. ત્યારે તો તમારી તમામ મશીનરી હોવા છતાં તમે એક બેઠક જીતી ન શક્યા ને. એટલે ભૂપેન્દ્રભાઈ નો ગાંઠો છટકવો હોય તો બુદ્ધિપૂર્વક છટકી શકે, કા નૈતિક રીતે રાજીનામું આપે ને કા એને બુદ્ધિપૂર્વક કહેવામાં આવે. આમ તમે જુઓ તો કેટલાય આયામો છે, એ જુદી ઘટના છે. પણ એક લીટીમાં જેમ આપણે કડીમાં કીધું કે લગભગ ભાજપ નીકળી જશે એટલે કે જીતી જશે, એમ વિસાવદરમાં તમને કહું તો આજની તારીખે કહીએ, આવતીકાલે જે થાય તે, અત્યારે એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા વિનમાં છે. ભલે ભારતીય જનતા પાર્ટીએ દુનિયાભરની મહેનત કરી, પણ હવે લોકોનો જુવાળ છે એનું તમે શું કરી લ્યો. એ મતમાં ન પ્રવર્તે તો જુદી ઘટના છે. લોકપ્રિયતા મેં અગાઉ અનેક ડિબેટમાં કીધેલું છે કે લોકપ્રિયતા જુદી ઘટના છે અને મેનેજમેન્ટ જુદી ઘટના છે. મેનેજમેન્ટ એટલે જે જય સાદડિયા ભરત ગૂંથણ કરી રહ્યા છે તે. આ તો વિજયભાઈ નું દુઃખદ અવસાન થયું એટલે 2 દિવસ થોડાક ગેપ પડી જશે, જે નુકસાન થાય તે. બાકી હવે જે ડોર ટુ ડોર વાળી વાત, જ્ઞાતિગત સમીકરણો વાળી વાત ને એ બધું જે કરવામાં આવી રહ્યું છે, એ જોતા ભારતીય જનતા પાર્ટી થોડુંક અપ થયેલું, એટલે કે જેમ 80-20 નો રેશિયો હતો, ગોપાલભાઈ 80 20 ભાજપ હતું, એને બદલે 60-40 જેવું તો થયું હતું. એ 60-40 હજી બરાબર આમ કટોકટ આવે અથવા તો આમથી આમ થોડુંક થાય, ત્યાં વિજયભાઈ વાળી ઘટના બની ગઈ એટલે એમાં થોડો ગેપ પડશે. એટલે ગોપાલ ઇટાલિયા જે છે આજની તારીખે તમને કહું તો ન્યાથી મળતા સૂત્રોના, અને બધા નિષ્પક્ષ સૂત્રો, એટલે કોઈ ભાજપ વાળા કે કોઈ બધા નેતાઓ ભાજપના નેતા છે, આમ આદમીના છે, કોંગ્રેસના છે, અને ત્યાંના બિલકુલ નિષ્ઠાવાન કાર્યકરો છે વિસાવદરના, એના કહેવા અનુસાર અત્યારે પણ લોકો ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયા જેવો જ માણસ જીતવો જોઈએ. એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટી, અને કડીમાં ભારતીય જનતા પાર્ટી નીકળી જાય એવી સંભાવના અત્યારે લાગે છે બેનજી. જગદીશભાઈ, છેલ્લો સવાલ છે. આમ તો આપણે વિસ્તારથી બધા જ મુદ્દાઓ અને એ સમજ્યા કે કઈ રીતના કયો પક્ષ વધારે મજબૂત છે. પણ આખી ચૂંટણીમાં મેં એક વસ્તુ નોટ કરી, અને જૂના આંકડાઓને બધું જ જોઈએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો બંને સાથે લડ્યા હોત તો એમને હરાવવું ખૂબ મુશ્કેલ થઈ જાત. એટલે ભારતીય જનતા પાર્ટી માટે વધારે દમ લગાવવો થઈ જાત. પણ જે રીતના બંને પોતપોતાના ઉમેદવાર ઉતાર્યા, એટલે કડીમાં કોંગ્રેસ મહેનત કરી રહી છે, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે, પણ જે બીજા ઉમેદવારો છે એ પણ તો પ્રચાર કરી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી કડીમાં ભલે એટલી એક્ટિવ નથી, પણ એને થોડા મત મળશે. આ બાજુ વિસાવદરમાં પણ એવું કહેવાય છે કે ઉમેદવાર આયાતી નથી, વિસાવદરના છે, એટલે કોંગ્રેસને ત્યાં થોડા મત મળશે. આ બંને ભેગા નથી થયા, બંને અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે, એનાથી ફાયદો તો સીધો ભારતીય જનતા પાર્ટીને જ થઈ રહ્યો છે. પાયલબેન, આપણે આ વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારથી જેટલી ટીવી ડિબેટ મેં અનેક ચેનલોમાં તમારા સહિત જમાવટ સહિતમાં કરેલી છે, ત્યારે ગમે તે એ ડિબેટ જોઈ લેવાની છૂટ. આપણે સૌથી પહેલા આ કીધું હતું કે કોંગ્રેસે રણનીતિની દ્રષ્ટિએ દેવાળું ફૂંક્યું. બેવકૂફાઈ શબ્દ પણ વાપરી શકાય. ભાઈ, તમારે એટલો અહમ રાખવાની ક્યાં જરૂર છે કે ઇન્ડિયા એલાયન્સ નો ભાગ હોવા છતાં અમને પૂછ્યા વગર ગોપાલ ઇટાલિયન જાહેર કરી દો. એટલે ભાઈ સુપરસ્ટાર છે, જાહેર કરી દીધો તો હું તમારી પાસે ક્યાં કાંઈ છે, સમજી લ્યો. તમારે બહાર નીકળ્યા જેવું છે નહીં, તો ઓલો છે ખાનખાના તો ભલે ની ઉતરો, શું ફેર પડે. તો તમારે એટલે કે કોંગ્રેસે કહેવાની જરૂર હતી, ભલે અંદર ખાને જે કેવું કે ભાઈ અમને જરાક પૂછવાની જરૂર હતી, જુદી વાત છે, પણ સીધી રીતે કીધું હતું કે ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તમારા સાથ હે, તો કોંગ્રેસની આબરૂ રહી જાત. આમાં હારશે તો બે બાજુ કોંગ્રેસ હારશે એવું થાય. ઓલું શું થાત, ગોપાલની જીતમાં કોંગ્રેસનો હાથ, એટલે કોંગ્રેસના હાથમાં સાવરણો, અને એને કમળની સફાઈ કરી, આવું થઈ શક્યું હોત. એને બદલે નહીં અમે તો ઉભા જ રહેશું, અમે ઉભા રાખ્યા કોને, મારા જેવા નથી. કોઈ ભોજભાઈ એ સારો માણસ છે, ત્યાં નીતિનભાઈ નો ડાઉટ રાણપરિયાને ટિકિટ આપી, સજ્જન માણસ છે બિચારા, તો એ શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલ, ખાધે પીધે સુખી છે, રોટલે પાણીએ મોટા છે. હવે એનાથી બને એટલા મત એ લેશે, સમજી લ્યો. પણ આખી એન્ટાયર ચૂંટણી તમે જુઓ, ગોપાલ ઇટાલિયા ભાજપ, ગોપાલ ઇટાલિયા ભાજપ, ત્રીજું ક્યાંય આવ્યું, છાપામાં આવ્યું કે મીડિયામાં આવ્યું? તો ગધેડો જે થવો જોઈએ તો થયો નહીં.
કડીમાં પણ શું થયું? આવી જ હાલત થઈ છે. ત્યાં તો આમ આદમી પાર્ટી વાળા, જેમ અહીંયા નીતિનભાઈ છે, ત્યાં આમ જ જગદીશભાઈ ચાવડાને ઉભા રાખ્યા કડીમાં. તમે સાંભળ્યું કે એનો પ્રચાર બધા થાય? મેં કીધું શહેર પ્રમુખ કડીના, શહેર પ્રમુખ મુનીર ખાન, હવે એ ગઈકાલે શંકરસિંહ પાર્ટી ભળી ગયા. લ્યો, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ. તો તમે વિચાર કરો, એટલે કેવું છે વિસાવદરમાં જેમ કોંગ્રેસે ઢીલ મૂકી, કોઈને કાંઈ પડી નથી. બે ની લડત કે બે નો જે ટાર્ગેટ છે એ વિસાવદરનો છે. એટલે જો કોંગ્રેસે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ટેકો જાહેર કરી દીધો હોત તો આમ આદમી પાર્ટી જેવી છે એવી પણ એને કોંગ્રેસને ત્યાં ટેકો જાહેર કર્યો હોત કડીમાં, તો બંને તરફ કડી ટક્કર થાત અને કઈક રિઝલ્ટ જુદું હોત. પણ રણનીતિની દ્રષ્ટિએ એ થાપ ખાધી કોંગ્રેસે, અને એના ખામિયાજા એટલે નુકસાન એને ભોગવવું પડી શકે. જી બેન. હા, એટલે અત્યારે તો આપણે જયારે ત્રીજા પર્સપેક્ટિવ થી જોઈએ એટલે આપણને એવું દેખાય કે ત્રણેય પક્ષો જેટલી મહેનત કરે છે ને, જે પ્રમાણે વોટ ડિવાઈડ થતા હોય, છેલ્લી ઘડીએ જે અમુક મતના કારણે હાર જીત થતી હોય છે, એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો એટલે કરાવશે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિવિજ્યુઅલી લડી રહી છે અને બંને પક્ષોના ઉમેદવાર છે એવો દાવો કરી રહ્યા છે કે અમે આટલા મત લાવી શકીએ. એટલે જો એના અડધા મત પણ ડિવાઈડ થાય છે તો એનાથી ફાયદો તો છેલ્લે ભારતીય જનતા પાર્ટીને થઈ શકે તેવી સંભાવના છે. વિસાવદરથી ઘણા બધા લોકોને બહુ જ બધી આશાઓ છે. વિસાવદરમાં જે રીતના પ્રચાર થયો છે, જે રીતના ચૂંટણી થવાની છે, બહુ જ બધું બદલાઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. હવે ત્યાંના લોકો કેવી રીતના મત આપે છે એના ઉપર જોવાનું છે. વિસાવદરની ચૂંટણી થશે પછી આપણે ફરી એકવાર ચર્ચા કરીશું કોણ જીતે છે, કોણ હાર્યું, અને કેમ જીત્યા અને કેમ હાર્યા એના ઉપર પણ. થેન્ક યુ સો મચ જગદીશભાઈ. જી નમસ્કાર બેન.